નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરવી છે અંજારના સંગળ ગામથી। સંગળ ગામના સુરેશભાઈ આહિર દ્વારા અમારા સુધી વિડીયો મૂક્યો છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું વિકલાંગ છું। એક વિકલાંગ એટલે આપણે સૌને એના ઉપર સહાનુભૂતિ હોય છે, પરંતુ ફક્ત સહાનુભૂતિ દર્શાવવાથી કાંઈ થતું નથી। પરંતુ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગોને લઈ અનેક જાતની સુવિધાઓ કરવામાં આવી। એને લઈ અત્યારે ઇલેક્શન ઉપર છે લોકસભાનું, ત્યારે સુરેશભાઈ આહિર દ્વારા અમારા સમક્ષ વિડીયો મૂક્યો છે અને તેમના દ્વારા જણાવવામાં અનેક સૂત્રો ભાજપને લગતા લખવામાં આવ્યા છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, કમળનું ફૂલ વિકાસનું મૂળ, કર્યા છે જનતાના કામ માટે જનતા આપશે ભાજપાને કમાન, જેવા અનેક સૂત્રો સુરેશભાઈ આહિર દ્વારા લખવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, હું સુરેશ આહિર, દિવ્ય મિત્ર ગુજરાત, દિવ્યાંગોનો સાથી અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્યાંગ કાર્યકર્તા કચ્છથી। મારે આજે વાત કરવી છે દિવ્યાંગો માટેના થયેલા કામોની। તો વાત કરીએ તો 2014 પહેલાં દિવ્યાંગોને વિકલાંગના અને અન્ય ઘણા બધા નામોથી ઓળખાતા હતા, પણ આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગોને દિવ્ય નામ એટલે દિવ્યાંગ નામ આપ્યું અને એની અંદર દિવ્ય શક્તિઓ રહેલી છે એવો પણ ઉલ્લેખ કર્યો। માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, જેની અસંખ્ય યોજનાઓની આજે વાત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું। કોંગ્રેસે માત્ર ને માત્ર વાતો કરી છે, દિવ્યાંગોનો કલ્યાણ માટે કોઈ પણ કામ કર્યું નહોતું અને ત્યાં ને ત્યાં દિવ્યાંગો જ્યાં જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં હતા। આ તો દિગ્ગદ્રષ્ટા આપણા માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ભાજપાની મોદી સરકારે આપણને દિવ્યાંગ નામ આપ્યું। દિવ્યાંગ એટલે કે દિવ્ય શક્તિ। રાષ્ટ્રને દિવ્ય અને ભવ્ય બનાવવાની સાથે સાથે દિવ્યાંગોને પણ સાથે લઈ અને દિવ્ય બનાવવા માટે આ મોદી સરકારની જે નેમ છે, તો દિવ્યાંગો માટેની યોજનાઓની વાત કરું તો સાધન સહાયના કેમ્પો અનેક જગ્યાએ થાય છે। એમાં વાત કરું તો સાદી વ્હીલચેર, ઘોડી, એવી ઘણી બધી વસ્તુ, પાવર વ્હીલચેર, જે ટ્રાયસાયકલ આવે છે 50,000ની કિંમત, એ પણ મોદી સરકાર ફ્રીમાં આપે છે દિવ્યાંગોને। દિવ્યાંગો માટેની અનેકવિધ યોજનાઓ છે અને નરેન્દ્ર મોદી તો પોતાનો જન્મદિવસ પણ મોદી સાહેબ દિવ્યાંગો વચ્ચે ઘણી વખત ઉજવતા હોય છે। દિવ્યાંગો પ્રત્યેની એની લાગણી છે, દેશને અને દિવ્યાંગોને સાથે લઈ દેશનો વિકાસ કરે। દિવ્યાંગોની માટે વાત કરીએ તો દિવ્યાંગોને સાધન સહાયના કેમ્પ સ્થાનિક કક્ષાએ યોજી આપે છે। દિવ્યાંગોને કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો લોનમાં જેમ કે પીએમઈજીપીમાં લોન છે તો અન્ય લોકોને 25% સબસિડી મળતી હોય, પણ દિવ્યાંગોને 35%, એવી 10% જેવી સબસિડીનો વધારો કરી આપે છે। અને વાત કરું તો હું પોતે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત છું। તો ગંભીર બીમારી વિશે વાત કરીએ તો 2016 પહેલાં દિવ્યાંગોની શ્રેણીમાં 7 જ પ્રકાર હતા, જે આપની ભાજપા અને નરેન્દ્ર મોદી સરકારે 21 પ્રકારની શ્રેણીમાં વધારો કર્યો છે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર બીમારીઓને એમાં વધારો થયો છે। અને બીજી ઘણી બધી વાતો હું તમને કહેવા માગું છું કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે એક્સલન્સ સેન્ટર 11 હતા, એની જગ્યાએ ગુજરાતમાં પણ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક્સલન્સ સેન્ટર મંજૂર કર્યું છે અને મારા જેવા નાના કાર્યકરની રજૂઆત ઉપર એક્સલન્સ સેન્ટર અને 1,000 જેવું માસિક પેન્શન જાહેર કર્યું છે। આ સરકાર એક નાના કાર્યકર્તાને, દિવ્યાંગ કાર્યકર્તાની પણ સાંભળે છે। અને વાત કરીએ તો ગંભીર બીમારી માટે ગુજરાતની અંદર નાયપરની સ્થાપના કરવામાં આવી છે, જેની અંદર જલ્દીથી જલ્દી આવી ગંભીર બીમારીઓનો રિસર્ચ થશે। અને માટે મારી આપ સૌ દિવ્યાંગ મિત્રોને વિનંતી છે, આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટિંગ કરી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરી અને રાષ્ટ્રને દિવ્ય અને ભવ્ય બનાવીએ। અને વાત કરીએ મોદી સરકારની તો ન માત્ર દિવ્યાંગો માટે પણ જે વર્ષોથી ભારતની માંગણી હતી જનતાની, રામ મંદિર બનાવવું, 370 હટાવવી અને એવા ઘણા બધા મુદ્દાઓ છે જે નરેન્દ્ર મોદી સરકારે કીધા છે। માટે આપણે સૌને વિનંતી, કમળનું ફૂલ વિકાસનું મૂળ, આવો આપણે સૌ કમળના બટનને દબાવીએ, વિકાસને વધાવીએ। જય હિન્દ, જય મા ભારતી।